ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં સિવિલ ડિફેન્સની જાગૃતિ માટે સરકારે ઓપરેશન શિલ્ડની જાહેરાત કરી છે। ઓપરેશન શિલ્ડ અંતર્ગત સીમાવર્તી રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે। અમદાવાદ, ગાંધીનગર, જામનગર, સુરત, પાટણ, જૂનાગઢ સહિતના શહેરોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલમાં યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હુમલા સામે સ્વબચાવ અને સિવિલ ડિફેન્સની તૈયારી વધારવા માટે આ મોક ડ્રીલ કરાઈ। ફાયર, પોલીસ, સિવિલ ડિફેન્સના જવાનો આ મોક ડ્રીલમાં જોડાયા હતા। આ ઉપરાંત સાંજે 8 વાગ્યા પછી લોકોને સ્વૈચ્છિક બ્લેકઆઉટ રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે। રાજ મામલે જે જગ્યા ઉપર હવે બ્લેકઆઉટ થવા જનાર છે, અલગ અલગ એ વિસ્તારો કે જ્યાં ટૂંક જ સમયમાં બ્લેકઆઉટ થશે, જે 8 વાગ્યાથી બ્લેકઆઉટ થવાનું છે, એવા કેટલાક વિસ્તારો જેની સાથે જ જે વિસ્તારોમાં મોક ડ્રીલ થઈ એ તમામ જગ્યાએથી ટીવી 13ના સંવાદદાતાઓ આપણી સાથે હવે જોડાશે ખૂબ જ ટૂંક સમયમાં। સૌથી પહેલા આપણે ગાંધીનગર અને અમદાવાદ પહોંચીશું। ગાંધીનગર ખાતેથી એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ રહ્યા છે, તો અમદાવાદથી આપણી સાથે મૌલિક પણ જોડાઈ રહ્યા છે। સૌથી પહેલા સોનલ પાસે જઈશું। સોનલ, મોક ડ્રીલ થોડા સમય પહેલા જ ગાંધીનગરમાં યોજવામાં આવી, હવે બ્લેકઆઉટ કરવામાં આવશે, શું સમય છે, કેવી તૈયારી? સોનલ। જે મોકડ્રીલ છે જે 5 થી 6 વાગ્યા દરમિયાન આયોજિત કરવામાં આવી હતી। મોકડ્રીલની જો વાત કરીએ તો ગાંધીનગરમાં જે એરફોર્સ સ્ટેશન છે ત્યાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। એરફોર્સ સ્ટેશનમાં જે કોલોની આવેલી છે, રેસિડેન્શિયલ કોલોની છે, ત્યાં 5મા માળ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોય યુદ્ધ દરમિયાન, અને કયા પ્રકારે સ્વબચાવ કરવો, કયા પ્રકારે આગ બુઝાવવાની કામગીરી કરવી, તેના સંદર્ભમાં ફાયર વિભાગ જોડાયો હતો। સાથે સાથે જ જે કેઝ્યુઅલિટી થાય એટલે કે જો લોકો ઘાયલ થાય છે તો કઈ રીતે તેમને સારવાર અપાવવી, કઈ રીતે એમ્બ્યુલન્સ કોલ કરવો, કઈ રીતે એમ્બ્યુલન્સ સુધી લોકોને કઈ રીતે પ્રાથમિક સારવાર આપવી, આ તમામ જે બાબતો છે તેને આવરી લેવામાં આવી હતી। સાયરન વાગવાનું શરૂ થાય ત્યારથી શરૂ કરી અને જે ડ્રોન હુમલો થયો છે તેમાં કયા પ્રકારે સ્વબચાવ કરવો અને ખાસ તો પ્રાથમિક સારવાર લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવા, આ પ્રકારનું જે નિદર્શન છે તે કરવામાં આવ્યું હતું, જેમાં એનડીઆરએફ, સિવિલ ડિફેન્સ અને સાથે સાથે જ એરફોર્સના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેઓ પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા। જિલ્લા વહીવટીતંત્રનું જે વહીવટીતંત્ર છે તે પણ જોડાયા હતા। કલેક્ટર અને એસપી પણ જોડાયેલા રહેજો। સોનલ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે। 24 મિનિટ માટે પૂર્ણ કરવામાં દિવ્યેશ પણ જોડાઈ રહ્યા છે। સોનલ, આપ જોડાયેલા રહેજો। તો આપ જોઈ શકો છો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર અમદાવાદ, ગાંધીનગર, સુરત તમામ જગ્યાએ બ્લેકઆઉટની તૈયારીઓ થઈ રહી છે, લોકો પણ સાથ આપી રહ્યા છે। સૌથી પહેલા સોનલ સાથે આપણે વાત કરી, હવે આપણે જઈશું એક વખત સુરત। દિવ્યેશ, જણાવશો, મોક ડ્રીલ પહેલા બપોરના સમયે મોક ડ્રીલ થઈ, હવે બ્લેકઆઉટ થવા જઈ રહ્યું છે, કયા કયા વિસ્તારોમાં બ્લેકઆઉટ થશે, કેટલા વાગ્યાનો સમય અપાયો છે અને લોકો તરફથી કેવો પ્રતિસાદ છે? દિવ્યેશ। બિલકુલ જે પ્રકારે ઓપરેશન શિલ્ડ અંતર્ગત જે પ્રકારે મોક ડ્રીલ થઈ અને હવે જે પ્રકારે બ્લેકઆઉટ કરવાનો સમય છે રાત્રે 8 થી 8:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે। જે પ્રકારે બ્લેકઆઉટ થશે, સુરતના તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ગત વખતે પણ જે બ્લેકઆઉટ થયું હતું તેમાં પણ સુરતના તમામ લોકોએ સહયોગ આપ્યો હતો અને આ વખતે પણ તમામ લોકો જે છે તે સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં જોડાશે, કારણ કે જે પ્રકારે ગઈ વખતે જે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, કારણ કે લોકો સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટો અને તમામ ટ્યુબલાઇટો સહિતની જે અંદરની પણ વસ્તુઓ હોય છે તે તમામ જે પ્રકાશ ફેંકે તે તમામ વસ્તુઓ બંધ રાખી અને જોડાયા હતા। ત્યારે આ વખતે પણ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો હોય, ઘરની અંદરની કોઈ પણ વસ્તુઓ હોય તે તમામ વસ્તુઓ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે। અપીલ અંતર્ગત તમામ લોકો જે છે તે કઈ ને કઈ બ્લેકઆઉટમાં સ્વયંભૂ જોડાશે, તે પ્રકારનો અત્યારે હાલ માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે। દિવ્યેશ, આપ પણ જોડાયેલા રહેજો। મૌલિક, હવે આપની પાસે આવવા માંગુ છું, અમદાવાદ ખાતે કેવો માહોલ, અમદાવાદના કયા એ વિસ્તારો છે કે જ્યાં હવે બ્લેકઆઉટ થશે? મૌલિક। જે રીતે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બ્લેકઆઉટ અને મોક ડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના જ ભાગરૂપે શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તાર છે ત્યાં પણ મોક ડ્રીલ છે તે કરવામાં આવી હતી, જેમાં આર્મીના જવાનોએ ઇન્સ્ટ્રક્શન આપી હતી એનસીસીના કેડરના જે લોકો છે તેમને કઈ રીતે કોઈ પણ હવાઈ હુમલો થાય અથવા રોકેટ હુમલો થાય તો કઈ રીતે બચી શકાય,
તે માટેનું અહીંયા જે મોકડ્રીલ છે તે કરવામાં આવી હતી. સાથે સાથે કોઈ આગનો બનાવ બને તો કઈ રીતે નિપટાવી શકાય તે માટે ફાયરના કર્મીઓ છે તે પણ હાજર રહ્યા હતા. ખાસ જે રીતે હવે બ્લેકઆઉટ છે તે પણ આપવામાં આવ્યું છે, ત્યારે આપણી સાથે અધિકારી છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે, કઈ રીતનું આયોજન છે બ્લેકઆઉટને લઈને, કારણ કે મોકડ્રીલ થઈ ચૂકી છે? આમાં કેવું છે, મોકડ્રીલ છે એના અલગ અલગ કમ્પોનન્ટ્સ હતા, પણ જે બ્લેકઆઉટનો કમ્પોનન્ટ છે એ નેચરલી ડે લાઇટ સેટ થાય પછી જ એ કરવાનો હેતુ હોય છે. કારણ કે જે આપણી આર્ટિફિશિયલ લાઇટ્સ હોય જી એ ઇનેમી એક્શન વખતે એમના ધ્યાનમાં ના આવે એટલે આપણે બ્લેકઆઉટ કરવાનો એ પર્પઝ હોય છે. એટલે અત્યારે જે ઉનાળાની સિઝન ચાલે છે લગભગ 7:30 સુધી તો નેચરલ લાઇટ હોય છે, એટલે એ પછી આપણે નાગરિકોને એક બ્લેકઆઉટની એક એક્સરસાઇઝ કરાવી છે લગભગ 7:45-8 વાગે. એટલે આ રીતે જે રીતે અધિકારી છે ડેપ્યુટી કંટ્રોલર નાગરિક સંરક્ષણ અમદાવાદના, તેઓ પણ કહે છે કે આ જગ્યાએ 7:45 બ્લેકઆઉટ છે તેની શરૂઆત થશે અને આ એક સંદેશ છે લોકોને આપવામાં જોડાયેલા રહેજો. મૌલિક આપ પણ જોડાયેલા રહેજો. સીધા જઈશું ફરી એક વખત ગાંધીનગર ખાતે સોનલ પાસે. સોનલ, હવે આપ જણાવશો, આખા રાજ્યમાં આ પ્રકારની હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે, આખા રાજ્યમાં બ્લેકઆઉટની તૈયારીઓ થઈ રહી છે. સૌથી પહેલો પ્રશ્ન તો હવે હું આપને એ પૂછવા માંગુ છું કે જ્યાં એક તરફ હવે એવી કોઈ પરિસ્થિતિ નથી, તો આ પ્રકારની મોક ડ્રીલ, આ પ્રકારે બ્લેકઆઉટ કરવાનું ખરું કારણ શું હોઈ શકે? સોનલ. જે પ્રકારે આ વખતે પ્રથમ વખત જ ઘણા લાંબા સમય બાદ 1971 પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પ્રકારના સંબંધો અસ્તિત્વમાં આવ્યા અને જે રીતે અનડિક્લેર્ડ વોર જેને કહી શકાય એવી જે પરિસ્થિતિ સર્જાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે, એ જોયા બાદ કદાચ એવું માની શકાય કે જે પ્રકારે વહીવટી તંત્ર જે પ્રિપેર્ડનેસ છે, જે જાગૃતતા છે તે લોકોમાં લાવવા માગે છે અને તે અંતર્ગત જે આ વધુ એક વખતની પ્રેક્ટિસ છે તે શરૂ કરવામાં આવી છે. કેમ કે આવનારા ભવિષ્યમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે સીઝ ફાયર થયું એ પહેલાં જે નિવેદન આપ્યું હતું કે હવે પછીનો કોઈ પણ આતંકવાદી હુમલો છે તેને યુદ્ધ તરીકે જ ગણવામાં આવશે. અને સૌ જાણે છે જય પાકિસ્તાનનો સ્વભાવ છે, તેની અવળચંડાઈ એ ક્યારેય છોડતું નથી, તે હંમેશા સરી કર્યા વગર નથી રહેતું. અને એવું લાગી રહ્યું છે કે કદાચ જો આગામી દિવસોમાં પાકિસ્તાન તરફથી કોઈ અવળચંડાઈ કરવામાં આવે તો એક અત્યાર સુધી જે હતું તે અનડિક્લેર્ડ વોર હતી, પણ જે રીતે વડાપ્રધાનનું નિવેદન સામે આવ્યું હતું તે જોતા સંપૂર્ણ તૈયારીઓ સાથે જ હવે કદાચ આગળ વધી રહ્યું હોય તંત્ર, દેશ જે સૈન્ય છે એ સંદર્ભમાં જે આ પ્રેક્ટિસ છે તે કરાવવામાં આવી રહી હોય તેવું હાલના તબક્કે માની શકાય. કેમ કે જે રીતે બ્લેકઆઉટ સહિતની પ્રેક્ટિસ કરાવવામાં આવી છે અને ખાસ કરીને ગાંધીનગર ખાતે જે ડ્રોન હુમલાની પ્રેક્ટિસ કરાવવામાં આવી જઈ તે મહત્વપૂર્ણ કહી શકાય. અને આ જે ડ્રોન હુમલાની પ્રેક્ટિસ થઈ તે એરફોર્સ સ્ટેશન ખાતે જ કરાવવામાં આવી હતી. એરફોર્સ સ્ટેશન પર જ્યારે ડ્રોન હુમલો થાય, મહત્વનું છે જય કે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે ડિક્લેર્ડ વોર આ ચાલી રહી હતી ત્યારે 500 થી 600 જેટલા જે ડ્રોન છે તે ગુજરાત સરહદ સુધી પાકિસ્તાને ઉડાડ્યા હતા. જો કે તમામને તોડી પાડવામાં આવ્યા. ગુજરાતને જે બીએસએફના જે ક્રાઇટેરિયામાં આવે છે તે સરહદની વાત કરીએ તો રાજસ્થાનથી ગુજરાત સુધીનો જે પટ્ટો છે તે બીએસએફની અંડરમાં આવે છે અને આ સમગ્ર પટ્ટામાં 600 જેટલા જે ડ્રોન છે તે પાકિસ્તાને ઉડાડ્યા હતા. જો કે તમામને નિષ્ફળ બનાવવામાં આવ્યા. પણ મહત્વપૂર્ણ છે જય કે જ્યારે ગુજરાતની સરહદ પાકિસ્તાનને અડતી હોય ત્યારે આ પ્રકારની જે જાગૃતતા છે તે જરૂરી છે અને માટે જ આજે જે આ મોક ડ્રીલ છે તેનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું હોઈ શકે. જી સોનલ, આભાર આપનો મૌલિક અને આભાર આપનો દિવ્યેશ. આપ ત્રણેય જોડાયા એ બદલ આપનો આભાર.